મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી અકસ્માતનો સિલસિલો યથાવત। હિંમતનગરના પાનપુર પાટિયા પાસે સર્જાયો અકસ્માત। સમરસકુમાર છાત્રાલય આગળ ઇકો કારે મહિલાને મારી ટક્કર। રોડ ક્રોસ કરતી મહિલાની ઇકો ચાલકે ટક્કર મારતા મહિલા હવામાં ફંગોળાઈ। સગર્ભા મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના જ સ્થળે નીપજ્યું મોત। પાનપુર પાટિયાથી મહેતાપુરા તરફ આવતા ઇકો ચાલકે સર્જાયો અકસ્માત। સ્પીડ બ્રેકર માટેની સ્થાનિકોએ કરી માંગ। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા। કાર ચાલક કાર મૂકી થયો ફરાર। ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી ગાડી કબજે લઈ કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર ઇમરાન શેખ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। થયેલું એ બંધ થશે, એની સ્પીડ બ્રેકર બનાવો, આ રોડની જરૂર છે। મહેતાપુરાથી લઈને આઈટીઓ સુધી અથવા પોલાતુર પાટિયા સુધી સ્પીડ બ્રેકર બનાવવાની ખાસ જરૂર છે। અહીંયા રસ્તો બંધ કર્યા પછી વીકેર હોસ્પિટલની બહાર નીકળતા આના કરતાં ભયાનક અકસ્માત થશે। બીજું, બાયપાસ રોડ, મદની સોસાયટી, કિફાયતનગર રોડ ઉપર પોલીસ સ્ટેશનની સામે ત્યાં બી સ્પીડ બ્રેકરની જરૂર છે। 120ની સ્પીડમાં ગાડી નીકળે છે, કોઈ પોલીસવાળો, કોઈ અધિકારી કોઈ જોવા આવતું નથી। આ રસ્તો લીગલી છે અને પગદંડીવાળો રસ્તો કરો અથવા રોડ મોટો કરો અને સ્પીડ બ્રેકરની હાલ ખાસ જરૂર છે। આપણું નામ? 5 થી 6 અકસ્માત મહિનામાં થાય છે, કોઈમાં છે નહીં કહેવા જેવું। નામ? નામ મોહમ્મદ ફારૂક અબ્દુલ રજાક મહેમદ।